નર્મદા જિલ્લામાં કાર્યરત દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે સેવા અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના દૃષ્ટિહીન સમુદાયના 20 લાભાર્થીઓને સૂકી રાશન કીટની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજપીપળાના પૂર્વ રાજકુંવર માનવેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દૃષ્ટિહીન તથા દિવ્યાંગ સમુદાય માટે ચાલી રહેલા સેવા કાર્યને બિરદાવ્યું હતું. તેમજ તેમણે તેમના નામ પરથી માનવેન્દ્ર ફાઉન્ડેશન હેઠળ નવી સંસ્થા સ્થાપવાની જાહેરાત કરી હતી. જેવા અનેક એવા દ્રષ્ટિહીન ભાઈઓ બહેનો છે, તેઓને મને જે મુશ્કેલી પડી છે એ લોકોને ના પડે અને એ લોકો માટે હું શું કરી શકું એ દિશામાં આ કાર્ય કરવા માટે આ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થાની આપણે સ્થાપના કરી છે. જ્યાં આગળ ઓલમોસ્ટ 20 જેવા લાભાર્થીઓ જે પ્રજ્ઞાચક્ષુ છે એમને આજે ડ્રાય રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે અહીંયા નર્મદા જિલ્લામાં એકમાત્ર આવું એક ફાઉન્ડેશન છે જે દિવ્યાંગો માટે કામ કરે છે. ફક્ત પ્રજ્ઞાચક્ષુ જ નહીં પણ બીજા પણ દિવ્યાંગોને લાભ મળી શકે એ હેતુથી કરે છે.